તો રંગી નાખો, આંખમાં ના પ્રભુ કે હું તો આંખમાં જ નાખીશ. પણ કેમ? આખું વર્ષ તમે મારા દર્શન કરો છો, 40 દિવસ તમારી આંખો બંધ થાય તો હું તમારા દર્શન કરું. અને એટલા માટે ગોપીઓ કહે પણ આપના દર્શન વગર અમે કેમ જીવીશું? અને લાલ ગુલાલ છે એટલે ના પાડીએ છીએ. કેમ? પ્રભુ અમે તો આંખમાં શ્યામ રંગ વસાવ્યો છે, લાલ જશે તો અન્યાશ્રય થઈ જશે અમારો. અમે તો શ્યામને વસાવ્યો છે, શ્યામને આંજ્યો છે, લાલ ગોપાલ ગુલાલ અમારી આંખોમાં ના નાખો. અરે અમારી આંખો તો એ ચકોરની જેમ છે, આપ ચંદ્રમા છો. ચકોર પક્ષી છે ને એ અંગારા ખાય, ભળભળતા અંગારા ખાય એવું પક્ષી. કારણ કે એને ચંદ્રમાને મળવાની બહુ લાલસા હોય કે કેમ કરી મારા પ્રિયતમ એવા ચંદ્રમાને હું મળું, બીજો કોઈ રસ્તો નથી, આકાશમાં છે, આ જમીન પર છે, એટલે અંગારા ખાય. પૂછું કેમ અંગારા કેમ ખાય છે બળબળતા? કે બળતા અંગારા ખાવું તો હું બળીને ભસ્મ થઈ રાખ થઈ જવું. પણ રાખ થઈને કરીશ શું? કે રાખ થઈશ, બભૂત બનીશ તો મહાદેવજી પોતાના કપાલ પર લગાવશે અને ત્યાં મને મારા પ્રિયતમની મુલાકાત થઈ જશે. અને એટલા માટે હા અમારી આંખો તો ચકોર છે, આપ ચંદ્રમા છો, આપને મેળવવા છે. એમ અનેક પ્રકારના, અત્યારે તો એ વિષય નથી, પણ ખેલના 40 દિવસો હવે તો ભક્તોનો આનંદ જ કંઈ જુદો થઈ જાય. અને પછી તો જ્યારે રસિયા શરૂ થાય પછી તો વૈષ્ણવો ઝાલ્યા ના રહે, જે આનંદ થાય. અને પુષ્ટિ માર્ગમાં તો દરેક ઉત્સવનો આનંદ છે. આ જ પુષ્ટિ માર્ગની વિશેષતા છે. અહીંયા દુઃખી થવાનો ટાઈમ જ નથી વૈષ્ણવ પાસે. ઠાકોરજી ફ્રી પડવા જ નથી દેતા. હમણાં આવ્યો પછી કે ઘણા લોકો કાયમ રડતા ને રડતા જ હોય, હવે ઉનાળો આવ્યો હવે ગયા. અને વૈષ્ણવ કે હા હવે તો ઉનાળા ભલે જ આયે લાલ ઠોઈક દોપહેર કી બિરિયા, શુભ ઘડી શુભ નક્ષત્ર શુભ બિરી. હવે તો નાવ ચંદન અને ખસખાનાના પદો ગાઈશું, ઠાકોરજીને કુંજ નિકુંજમાં પધરાઈશું. ચોમાસું હવે ચોમાસું આવ્યું હવે ગયા. ઘણા તો 12 મહિનાના દુઃખી, રાખવા ક્યાં અધિક મહિનામાં? ઘણા તો 12 મહિનામાં તકલીફ, કોઈ મહિનામાં ઋતુમાં સેટ જ ના થાય. હવે ચોમાસું, અરે ચોમાસામાં તો બૂંદ અચાનક લાગી સખીએ ને, ક્યો ન ભય હમ મોરા, મલ્હારના પદો ગવાશે. અને વર્ષા ઋતુમાં ઠાકોરજી કેવું સુખ આપશે. હવે શિયાળો આવ્યો હવે તો ગયા. અરે નિકી ઋતુ લાગત શીત કી. ઠાકોરજીને ભોગીનો ઉત્સવ, શીતકાલનો કેવો આનંદ. આમ રજાઈમાં એવા ઠંડીમાં ઠઠરી ગયા હોય, ખાલી મુખારવિંદના દર્શન થાય એવા વાલા લાગે ઠાકોરજી. તો જેને આનંદ જ કરવો છે, પુષ્ટિ માર્ગમાં તો 12 માસનો આનંદ છે. દરેક વારને તહેવાર બનાવવો હોય ને તો ઠાકોરજી ઘરે પધરાવી લેજો, તમારો દરેક વાર તહેવાર બની જશે. રોજ નવો ઉત્સવ, રોજ નવી તૈયારીઓ. અને જે વૈષ્ણવના જીવનનો આનંદ છે, મહાપ્રભુજીએ કેવી કૃપા કરી. અત્યારે લોકો ખુશ થવા માટે, સુખી થવા, આનંદિત થવા કેવી દોડા દોડ કરે છે. અરે કાંઈ જરૂર નથી, પુષ્ટાવીને ઠાકોરજી પધરાવી લો, રોજ ઘરમાં ઉત્સવ થઈ જશે. હું તો કૃષ્ણ ચરિત્રની વ્યાખ્યા જે કરું ને, ઉદાસીનતામાંથી ઉત્સવ સુધીની યાત્રા એ જ કૃષ્ણ ચરિત્રની યાત્રા છે. કારા કર્મના કારાગ્રહથી નંદાલયના નંદ મહોત્સવ સુધીની યાત્રા એ જ કૃષ્ણ ચરિત્રની કથા છે. ક્યાં કારાગ્રહમાં બંધનમાં છે અને ક્યાં નંદ મહોત્સવ નંદાલયમાં થઈ રહ્યો છે. બસ આ 7 દિવસમાં જ તમે અનુભવ્યું ને કેવા ઉદાસીનતામાંથી ઉત્સવમાં આપણે બધા આવી ગયા છે. અને એમ લાગે કે આ ઉત્સવ સતત ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. શરૂઆતમાં કેમ થશે એની ચિંતા હતી, હવે કેવું થયું એનો આનંદ છે. આજ મહાપ્રભુજી ઠાકોરજીની કૃપા છે કે ધાર્યું ના હોય અને ઠાકોરજી જ્યારે અધિક આનંદ આપી દે તો માનવું કે આપણી કથામાં ઠાકોરજી પધાર્યા છે. ઠાકોરજી જ્યારે પધારે ને કથામાં તો દરેકના હૃદયમાં આનંદ રૂપે વ્યાપી જાય. એ ઓળખીતો હોય ન હોય, પહેલી વાર સાંભળતો હોય કે કેટલીય કથા સાંભળી નાખી હોય, પણ જ્યારે આનંદ વ્યાપે હૃદયમાં તો માનવું કથામાં ભગવાન આવ્યા છે. ઠાકોરજી આવે એટલે બધાના હૃદયમાં આનંદ રૂપે વ્યાપી જાય ઠાકોર. દરેકને એવું લાગે બહુ આનંદ આવ્યો, બહુ આનંદ. અને જ્યારે દરેકના મોઢે સાંભળો તો માનજો કે ખરેખર ઠાકોરજી આવ્યા હતા. અને આપણે અનુભવ કરીએ છીએ દરેકના હૃદયમાં ક્યાંક એવી અનુભવ. મેં તો પહેલા દિવસે નહોતું કહ્યું સેલ્ફી પાડી લો, અને પહેલા દિવસે તમારો જે ચહેરો હતો અને આજે કેવા રૂડા લાગો છો. દરેકની આંખો કંઈક બદલાઈ ગઈ છે, દરેકની આંખોમાં ભાવ દેખાય છે.
કંઈક ભક્તિ દેખાય છે, કંઈક જુદો દૃષ્ટિકોણ દેખાય છે. એ જ જીવનને જીવવાનો કોઈક નવો ઉત્સાહ દેખાય છે. ભાગવત બદલી નાખે છે માણસ. મર્યા પછી ક્યાં જઈશું, શું કરીશું, યા કોઈ ચમત્કાર કરીને સંજોગો ફેરવીના, એ બધું જ બરાબર. આખો માણસ બદલાય ને એનાથી મોટો કોઈ ચમત્કાર નથી આ દુનિયામાં. માણસના વિચારો બદલાઈ જાય, આનાથી મોટો ચમત્કાર શું હોઈ શકે? જે વાત માટે વર્ષોથી ઘરના લોકો ટોકતા હોય અને પેલો ઊભા થઈને કરતા જ ન હોય અને 7 દિવસ કથામાં આવે ને બદલાઈ જાય, તો આ ચમત્કાર નથી તો શું છે? આ તો ક્યારે ઠાકોરજી આગળ બેસે નહીં, કથા સાંભળ્યા પછી ખબર નહીં શું થઈ ગયું છે. હવે તો રોજ આવીને બેસે છે, હવે તો રોજ જારીજી ભરે છે, હવે તો પાઠ કરવા લાગ્યા છે. તો આનાથી મોટો ચમત્કાર બીજો કયો હોય? આખો માણસ બદલાઈ જાય, આ બહુ મોટો ચમત્કાર. સંજોગો બદલાય એ મોટી વાત નથી, વિચારો બદલાઈ જાય એ બહુ મોટી વાત છે. જીવનને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય એ બહુ મોટી વાત છે. અહીંયા જે આપણે દર્શન કરી રહ્યા છે, તો અહીંયા અન્ય વિવાહોની કથા પ્રભુની આવી, તો પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી, વિવાહની કથા આવી, રતિ સાથે એમના વિવાહ થયા છે. અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે, સૂર્યનો મોટો ઉપાસક, અને ભગવાન સૂર્ય એને મણી આપ્યો છે, સમંતક નામનો મણી. રોજ 8 ભાર સોનું આપે છે. ભગવાનને થયું કે જો આ મણી રાજ્યકોષમાં આવી જાય તો આખી પ્રજા સુખી થાય. એને કહ્યું કે તું આ મણી રાજ્યકોષમાં આપી દે. જો કે ના, તો મારું છે, આ નહીં આપું. આપ્યું નહીં, પ્રભુની વાત માની નહીં. પોતાના ભાઈ પ્રસેનને એકવાર આપ્યો હતો. ગળામાં બાંધીને શિકાર કરવા માટે વનમાં ગયો અને કોઈએ ત્યાં જ એને મારી નાખ્યો. સિંહે એનો વધ કરી નાખ્યો. આટલો સમય થયો ને પ્રસેન આવ્યો નહીં, એટલે સત્રાજીતને એમ થયું કે મણી કૃષ્ણને જોઈતો હતો, મેં ન આપ્યો તો એણે મારા ભાઈને મારી અને મણી લઈ લીધો છે. ભગવાન પર આળ લગાડ્યું. જો આ દુનિયાએ તો ભગવાનને છોડ્યા નથી. એટલે 2 જણા કંઈ બોલે એટલે બહુ મનમાં નહીં લઈ લેવાનું. અને પાછું તકલીફ શું છે, લૌકિકની વાત મનમાં નથી લેતા, અલૌકિક માટે કંઈક બોલે ને. સેવા કરતા હોઈએ ક્યાંક સંસ્થામાં, હવેલીમાં, પેલાએ મને આમ કહ્યું, હવે સેવામાં નહીં આવું. હવે પેલો તો કહીને જતો રહ્યો, તમારા હાથથી સેવા તો ગઈ ને. કોઈ પણ નાદાન વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલી સેવા છોડવી નહીં. કારણ કે નુકસાન કહેનારને નથી, છોડનારને છે. સંસાર, તમારી બાજુમાં દુકાન હોય, જરાય ન ગમતું હોય, ગમે તેટલું બોલતો હોય, દુકાન બંધ કરી દો છો. તો લૌકિક તો છોડતા નથી, પણ અલૌકિક તુરંત છોડી દઈએ છીએ. સત્કર્મો, સેવા સૌભાગ્યથી મળતી હોય છે. કોઈ પણ નાદાન વ્યક્તિ કંઈક કહી દે એનો અર્થ એ નથી થતો કે મળેલી સેવા મૂકી દેવી. બહુ સૌભાગ્યથી મળે અને છૂટી જાય તો આપણા હાથમાં આવેલા પુણ્યો જતા રહે. ભગવાને હાથ બધાને આપ્યા છે, પણ દરેક હાથ માટે સત્કર્મો લખ્યા નથી. તમારા હાથ જો સત્કર્મમાં વપરાતા હોય તો સૌભાગ્ય છે. આંખો બધાને મળી છે, દરેક આંખને દર્શન મળતા નથી. જીવવા બધાને પાસે છે, પણ દરેકની જીવવામાં ભગવદ નામ આવતું નથી. એટલે તમારા જીવા પર છે તો કોઈના કહેવા માત્રથી પોતાના ભગવત કાર્યો રોકી નહીં દેવા, બંધ નહીં કરી દેવા. હા, કોઈની આંખે તમારી ભક્તિ ન ચડે એનું ધ્યાન રાખવું. કારણ કે બહુ લોકોની આંખે તમે ચઢાવવા જાઓ ને, કારણ કે સેવા દેખાવી જોઈએ, સેવક ન દેખાવો જોઈએ. સેવક બહુ દેખાવા જાય ને તો પછી સેવા ખોવાઈ જાય. પણ સેવા એ રીતે કરો કે તમારી સેવા જોઈને લોકો શોધે કે આ કર્યું કોણે છે. લોકો એને શોધે. અને એટલા માટે દુનિયામાં કહેનારા લોકો ઘણા મળશે. સારું કરવા નીકળ્યા છો એટલે બધા વખાણ કરનારા જ મળે એવું જરૂરી નથી. 2 જણા એવા કહેવાના મળશે. અને દરેક પ્રકારના લોકો દુનિયામાં છે જ. તો ભગવાન રામને નથી છોડ્યા, કૃષ્ણને નથી છોડ્યા, તો આપણે કોઈ એવા વિશેષ લોકો છીએ. દુનિયામાં રહેવાના જ છે. પ્રભુ ઉપર આળ લગાડ્યું. અને ઠાકોરજી પણ વિચાર કર્યો કે હું આને સમજાવવા જઈશ, કહેવા જઈશ તો માનવાનો નથી. લાવ, હું પોતે મણીને શોધું અને શોધીને આને આપી દઉં. અને આમ વિચાર કરી પ્રભુ પોતે મણી શોધવા માટે નીકળ્યા. વનમાં શોધતા શોધતા જોયું તો એક સિંહનો મૃતદેહ પડ્યો છે. એ પહેલા તો પ્રસેનનો મૃતદેહ મળ્યો, મણીનો હતો. સિંહના પંજાના નિશાન હતા. એની પાછળ પાછળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો. રીંછના પંજાના નિશાન દેખાયા. રીંછના પંજાની પાછળ પાછળ ગયા તો એ ગુફાની અંદર જતા હતા. અને જ્યાં ગુફાની અંદર પ્રવેશ કર્યો ત્યાં એક સિંહે તરાપ મારી.
ભયંકર યુદ્ધ પરમાત્મા સાથે થયું. આટલા દિવસ યુદ્ધ ચાલ્યું ત્યારે પ્રભુને થયું એ રીછ કોઈ સાધારણ નહોતું, એ હતા જાંબુવાનજી, રામાવતાર. એમને થયું કે આ કોઈ સાધારણ નથી લાગતા, ઈશ્વર સિવાય આટલી વાર સુધી મારી જોડે યુદ્ધમાં કોઈ ટકી ન શકે. અને જોયું આપ કોણ છો, પરિચય કરાવ્યો છે, વાત કરી છે કે આ રીતે મણી ગોતવા માટે. અને જોયું તો જાંબવતીજી મણીથી રમી રહ્યા છે. અને ત્યારે જાંબુવાનજીએ કહ્યું કે આ મણી તો રાખો, પણ મારા સંસારનો મણી જાંબુવતીજી સાથે આ વિવાહ કરો. પ્રભુના વિવાહ થયા જાંબુવતી સાથે, મણી લઈને આવ્યા, સત્રાજીતને આપ્યા, વૃત્તાંત કહ્યું આ મણી તો રાખો, પણ સત્યભામાજી સાથે વિવાહ કરો. અન્ય વિવાહોની કથા આવી, કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા, આમ પ્રભુના અષ્ટપટરાણી થયા. આ આઠે પટરાણીઓ એ અષ્ટધા પ્રકૃતિ છે. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ રેવચ અહંકાર ઇત્યમ્ય ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. એમ ગીતાજીમાં ભગવાને 8 પ્રકારની પ્રકૃતિની વાત કરી. તો પુરુષ પરમાત્મા અને પ્રકૃતિ, આ અષ્ટધા 8 પટરાણીઓ, એવા પ્રકારની ચર્ચા અને ભાવના બતાવવામાં આવી છે. આગળ ભૌમાસુર 16,000 કન્યાઓને કેદ કરીને રાખી હતી. વિનંતી મોકલી છે કન્યાઓએ કે પ્રભુ અમને મુક્ત કરાવો. આ નરકાસુરે અમને કેદ કરીને રાખ્યા છે. ગરુડ પર સવાર થઈ સત્યભામાજીને લઈને પ્રભુ પધાર્યા છે. ચારે બાજુ પાણી ને વચ્ચે આ નરકાસુરનો કિલ્લો છે. અને ભગવાન પધાર્યા અને એ કિલ્લાની રક્ષા કરે છે મૂર નામનો દૈત્ય. ભગવાને મૂરને માર્યો અને પ્રભુનું નામ પડ્યું. બોલો મુરારી ભગવાન કી જય. મહાપ્રભુજી આ મુરારી ભગવાનને યાદ કરે છે. નમામિ યમુનામ સકલ સિદ્ધિ હે તુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરે નુટખટા. કેમ ગોવિંદ નહીં, કેમ કૃષ્ણ નહીં, કેમ ગોપાલ નહીં, મુરારી શબ્દ કેમ યાદ કરે? અને કેવળ મુરારી મહાપ્રભુજીને ત્યાં ગોપીજનોએ પણ વેણુ ગીતમાં નદ્ય સદા તદુપધારે મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગાહ આલિંગનમ સ્થગિત મુર્મી ભુજૈર મુરારે. ત્યાં પણ જ્યારે યમુનાજીનો ઉલ્લેખ વેણુ ગીતમાં આવ્યો ત્યારે પણ મુરારી શબ્દનો પ્રયોગ કર્યો. યમુનાજીમાં કોની ચરણ રજ છે? તો કે મુરારી પ્રભુની. આ મુરારી કોણ છે? ભક્ત અને ભગવાનને પ્રતિબંધ મળવામાં જે કરે એ મૂળ દૈત્ય છે. અને એના વેરી, એને મારનારા એ મુરારી. એટલે કે ચરણ રજ કોની છે? કે જે ભક્ત અને ભગવાન બંનેની વચ્ચે જેટલા પણ પ્રતિબંધો આવે છે એ પ્રતિબંધો કેવલ યમુનાજીનું પાન કરશો અને રજ ભીતર જશે તો સઘળા પ્રતિબંધો દૂર કરી દેશે. અને એટલા માટે મુરારી શબ્દનો પ્રયોગ કર્યો છે. એ સમસ્ત પ્રતિબંધોને દૂર કરનારા પ્રભુ છે. મુરારી પંચશીરા જલાદ, 5 મુખવાળો હતો. ઉદ્ધાર કર્યા. 16,000 કન્યાઓને મુક્ત કરી છે. જાઓ તમે તમારા ગામમાં જાઓ, નગરમાં જાઓ. વિનંતી કરી, પ્રભુ કન્યા એક રાત્રિ પણ એકલી રહી જાય અને એ પણ આવા અસુર જોડે તો સંસાર એનો સ્વીકાર કરતો નથી. આપ અમને પોતાના રાજ્યમાં મોકલશો તો ત્યાં અમારા માતા પિતા જ અમારો સ્વીકાર નહીં કરે, પ્રજા અમારો સ્વીકાર નહીં કરે. પ્રભુ ઉલટાનું, એના કરતા તો આને ત્યાં મરી જઈએ સાહેબ. આપ જો સ્વીકાર નહીં કરો અમારો તો અમે આત્મઘાત કરી લઈશું. કારણ કે મુક્ત કરીને પણ જો સંસારમાં મોકલશો, કારણ કે આ સંસાર બીજાને ધર્મ યાદ અપાવવામાં બહુ ચતુર છે. અને વ્યક્તિઓનું પણ એવું જોઈએ ને, પોતાની મોટી મોટી ભૂલ કરી હોય ને, હા હવે નહીં કરું, કહ્યું ને સોરી, અને બીજાની નાની નાની ભૂલો પણ આખી જિંદગી યાદ અપાવતા રહીએ. પણ એ દિવસે તે આમ કહ્યું તું. નાની નાની ભૂલોને પણ કાયમ યાદ અપાવતો રહે અને પોતાની મોટી મોટી ભૂલો પણ. માફી તો માંગી લીધી એકવાર, હવે શું છે વારે ઘડી? આ માણસની ચતુરાઈ છે. આ સંસાર છે ને પાપને જલ્દી માફ નથી કરતો અને ભગવાન પાપને માફ કરવા તત્પર રહે છે. અને એટલે જ્યારે પણ કોઈ અપરાધ થાય, દોષ થાય, ત્યારે સંસાર આગળ બહુ ખુલાસા કરવા જતા કરતા ભગવાન પાસે ક્ષમા માંગવા જજો. કારણ કે સંસારને ખુલાસા કરીને થાકી જશો તોય નહીં સાંભળે. ભગવાન પાસે દિલથી માફી માંગશો ને તો એ ક્ષમા આપી દેશે. અને ક્ષમા આપશે એટલે શું કરશે? તમારી વૃત્તિ બદલી નાખશે. ફરી પાપ કરવાની ક્યારેય ઈચ્છા જ નહીં થાય.
આ પ્રભુની ક્ષમા છે. પ્રભુની ક્ષમામાં જીવનું પરિવર્તન છુપાયેલું છે. એ કહે ને, જ્યાં તને માફ કર્યો એ જ દિવસે મનમાં પાપની વૃત્તિ સમાપ્ત થઈ જશે. પછી ક્યારે પાપ કરવાની ઈચ્છા જ નહીં. અહીંયા બધી જ કન્યાઓ કહેવા લાગી કે પ્રભુ આ તો સજા થઈ જશે, આ મુક્તિ ક્યાં છે? અને પ્રભુએ કૃપા કરી એક જ મુહૂર્તમાં 16,000 સ્વરૂપ ધારણ કરી અને 16,000 કન્યાઓ સાથે વિવાહ કર્યો છે. એક જ મુહૂર્ત. એટલે પ્રભુએ સન્માન આપ્યું પ્રત્યેક સ્ત્રીઓને. ઈચ્છે તો દાસી બનાવીને પણ રાખી શકત, પણ રાણીપણાનું સન્માન આપ્યું છે. આ બધી દિવ્ય કથાઓ છે. અને લૌકિક વ્યવહારિક દ્રષ્ટિથી ન જોતા, નહીં તો એક મુહૂર્તમાં 16,000 રૂપ ધારણ કરવા સંભવ જ નથી. અરે એમ વિચાર કરો કે એક દિવસમાં એક લગ્ન કરે તો 16,000 લગ્નને કેટલા વર્ષ થાય? 52 વર્ષ થાય ને લગભગ. અને 20 વર્ષની પહેલી કન્યા હોય ને એનો છેલ્લો વારો જેનો હોય તો 72 વર્ષની કન્યા પધરાઓ સાવધાન એવું થાય. તો પછી એટલે મૂળ વાત પ્રભુની લીલાઓ અલૌકિક છે. અહીંયા કાલ ગણના, અહીંયા સંખ્યા ગણના એ બધી અલૌકિક રીતે ગણવામાં આવી છે. એટલે આપણી લૌકિક ગણતરી અહીંયા ચાલે કે આટલા હજારો વર્ષ તપ કર્યું, તમને તો આટલા હજાર વર્ષ જીવી કેમ શકાય? દરેકની કાલ ગણના જુદી છે. અરે વાર્તા પ્રસંગમાં તો બલદાવજીના વિવાહની કથામાં ત્યાં સુધી આવ્યું કે રેવતીજીના વિવાહ સાથે કરાવવા કની પૂછવા ગયા અને ત્યાં એક દિવસ બ્રહ્માજીનો જતો રહ્યો તો કેટલા યુગ વીતી ગયા, એટલા મોટા થઈ ગયા. એમ દરેક સ્થાનની કાલ ગણના જુદી છે. અને એમ જ એક દિવસ ચંદ્રમામાં કેટલા સમય જાય? અરે તમારું વજન અહીંયા જે છે એ બીજા ગ્રહોમાં બદલાઈ જાય છે. તમે ગુરુ પર જાઓ કે ચંદ્રમામાં જાઓ, દરેક જગ્યાએ તમારું વજન જુદું, અને સ્પેસમાં તો 0. દરેક જગ્યાની ગણના. એમ આધ્યાત્મિક આધિદૈવિક ગણતરીઓ પણ જુદી રીતે છે. આ પુરાણ છે અને પુરાણની આખી ગણના જુદા પ્રકારથી ગણી. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, એક જ મુહૂર્તમાં 16,000 કન્યાઓ સાથે પ્રભુએ વિવાહ કર્યા છે. આગળ બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી, ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી, નૃગરાજાની કથા આવી. બહુ જ મોટા દાની હતા નૃગરાજા. જેટલી વર્ષાની બૂંદો પડે એટલી ગાયોના દાન એમણે કર્યા હતા. પણ એકવાર એક બ્રાહ્મણને ગાયનું દાન કર્યું, એની ગાય રાત્રિના સમય પાછી રાજાની ગૌશાળામાં આવી ગઈ અને બીજા દિવસે એ જ ગાય બીજા રાજાને આપી, બીજા બ્રાહ્મણને આપી દીધી રાજાએ. અને બંને બ્રાહ્મણોમાં ઝઘડો થયો. પેલો કે આ ગાય મારી છે, પેલો કે મારી છે, પેલો કે મને આપી છે, પેલો કે મને આપી છે. શ્રાપ લાગ્યો રાજાને, જાઓ કાચિંડો બનીને પડીશ. અને અહીંયા યાદવોના બાળકોને લઈ ભગવાન જ્યારે બગીચામાં આવ્યા છે અને કૂવામાં જોયું તો મોટો કાચિંડો પડ્યો છે. પ્રભુએ કૃપા કરીને દિવ્ય પુરુષ મળ્યા. કોણ છે તું? અને નૃગરાજાએ પોતાની કથા કહી કે આ રીતે બ્રાહ્મણોના શ્રાપથી હું કાચિંડો બનીને પડ્યો છું. એટલે દાનનો પણ વિવેક બતાવ્યો. ધનની 3 જ ગતિ બતાવી શાસ્ત્રોમાં: દાન, ભોગ અને નાશ. કાં ભોગવો, કાં આપો અને કાં એનો નાશ થશે. અને એટલે કોઈ વસ્તુનો નાશ થાય એ પણ એક અપરાધ છે. તમે યોગ્ય વ્યક્તિ સાથે પહોંચાડ્યું કેમ નહીં? અને એટલે પ્રયાસ કરો વર્ષમાં યા 2 વર્ષે પણ જે વસ્તુ તમારા ઉપયોગમાં નથી આવતી, સમજી લો એ ઘરમાં તમારા માટે હવે નથી, બીજાને આપી દો. એ તો ઘણા લોકોને જૂનું સાચવવાની એવી આદત હોય, ગાદલા સાચવી રાખો, વાસણ સાચવી રાખો, અને પોતે આટલા સ્ક્વેર ફીટના ફ્લેટમાં રહેતો હોય, એમાં અડધું સામાન તો એક રૂમે આખો રોકી લીધો હોય. અરે એના કરતા વાપરો ને. નાના દીકરાના લગ્નમાં કામ લાગશે. દીકરો ચોખ્ખું કે આમાંથી એકે વસ્તુ કાઢીને બા તો હું લગ્ન જ નહીં કરું. અને એવું જૂનું હવે તો બધું મળે છે, પણ ઘણાને આવું જૂનું સાચવવાની આદત. આપો, નહીં તો નાશ થઈ જશે. દાન, ભોગ અને નાશ 3 જ વસ્તુ છે. નહીં આપો અને કોઈના કામમાં આવી શકે એવું હતું છતાંય તમે ઉપયોગ ન કર્યો, એને આપ્યું નહીં, તો એનો ક્યાંક અપરાધ લાગે છે. અને ત્રીજું છે દાન. દાન, ભોગ અને નાશ. અને જે વસ્તુ કાં આપશો, કારણ કે જો જીવનમાં બધું મેળવ્યું, તમને એમ થાય બધું મૂકીને જવાનું. અરે મારી પાસે રસ્તો છે, આવતા જન્મમાં લઈ જવું છે બધું જ. અહીંયા આ જન્મમાં ભેગું કરેલું સુખ, લોકો ભલે એમ કહેતા હોય કે કોઈ લઈ નથી જવાનું, કોઈ બધું મૂકીને, હું કહું છું મારી પાસે છે રસ્તો, સાવ સહેલો રસ્તો છે.
જેમ અહીંયાથી તમે અમેરિકા જાઓ તો રૂપિયામાંથી ડોલર કન્વર્ટ કરાવો ને, કારણ કે ત્યાં રૂપિયા નહીં ચાલે, ડોલર ચાલશે. એમ અહીંયા ભેગું કરેલું સુખ એને પુણ્યમાં કન્વર્ટ કરી લો તો બધું આવતા જન્મમાં પાછું મળશે. જો પુણ્યમાં ફેરવી લો, કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે જો પુણ્ય ભેગા કર્યા છે તો કરોડોની વચ્ચે પણ એ તમને ગોતીને સુખ આપવા માટે ઊભા રહી જશે. શાસ્ત્ર તો એમ કે લાખો ગાયો હોય, વાછરડાને છોડો તો પોતાની મા પાસે જઈને ઊભું રહી જાય. એમ કરેલા કર્મો કરોડોની વચ્ચે આપણને ગોતી જ લેતા હોય છે. તો આ જે પુણ્યો ભેગા કરશો અને પુણ્ય મળેલા સુખને, જો આ કથા એ પુણ્ય છે, સ્કૂલનું નિર્માણ એ પુણ્ય છે, કોઈને ભોજન કરાવવું એ પુણ્ય છે, હવેલી બાંધવી એ પુણ્ય છે, ભગવત સેવા કરવી એ અનેક પ્રકારના આ બધા છે સંચિત કરવાના કર્મો છે. આ બધા જ ભેગા થશે. તમને ઘણી વાર નથી, મેં તો કાંઈ નથી કર્યું છતાંય આટલું સુખ, આ ક્યાંથી આવે છે? આ ગયા જન્મમાં આ બધું કરીને તમે આવ્યા છો. ગહનો કર્મણા ગતિ, કહ્યું પાછી ચોખવટ નથી. કયો કર્મ ક્યારે ભોગવવા ભગવાન કે તો મેં ઢાંકીને રાખ્યું. ગહનો કર્મણા ગતિ. મેં તો ઘણા ને એમ થાય મેં તો કાંઈ નતું કર્યું છતાંય મારી જોડે આવું કેમ ખરાબ થયું? ક્યારેક કર્યું હશે, હમણાં નથી કર્યું, પહેલા કર્યું હશે ક્યાંક. એમ દુઃખ માટે તો આપણે કહીએ છીએ, પણ સુખ માટે એમ નથી થતું કે મેં તો કાંઈ પુણ્ય કર્યું નથી, ભાઈ સુખ કેમ આવે છે? ક્યારેક કોઈ પુણ્યો કર્યા છે. અને એટલે પુણ્યો છે તો સત્કર્મો થાય છે. અને જ્યારે જ્યારે સત્કર્મો કરો છો તો માનું કે ઠાકોરજી પુણ્યનો સંચય કરાવી રહ્યા છે. આ બધું જ સુખ પાછું આવવાનું છે. તો જ્યારે જ્યારે અવસર મળે ત્યારે, એટલે જ તો ઉપનિષદે પણ બતાવ્યું, શ્રદ્ધયાદેયમ અશ્રદ્ધયાદેયમ શ્રિયાદેયમ રિયાદેયમ ભિયાદેયમ. ભયથી પણ આપો, અને ભય શું રાખો? ક્યાંક આપવાનો મને અહંકાર ના આવી જાય એ રીતે આપો. શ્રિયાદેયમ, શરમથી આપો. રહીમજી માટે કહેતા ને, જેટલું આપતા એટલું શરમથી મસ્તક ઝૂકી જતું. પૂછ્યું શીખે કહા નવાબ જુ દેની એસી દેન, જો જો કર ઊંચે ચઢે ત્યો ત્યો નીચે નૈન. આટલું આપો પછી મસ્તક કેમ ઝૂકી જાય શરમથી? કે દેને હારા ઓર હૈ જો દેતા દિન રૈન, લોગ ભરમ હમ પર કરે યા વિધ નીચે નૈન. આપવા વાળો તો પરમાત્મા છે. લોકોને મારો હાથ દેખાય છે, પણ આપે છે એ લોકોને દેખાતું નથી. જો પ્રવૃત્તિ આપણી હોય છે, પણ વૃત્તિ તો એણે જ જગાડી હોય છે. કર્મો આ દેહથી જ થતા હોય છે, પણ ભગવાન સત્કર્મ માટે તમને સિલેક્ટ કરે ને તો એનો ઉપકાર માનજો, આભાર માનજો કે પ્રભુ તો કોઈની પાસે પણ કરાવી શકત, પણ આ સ્કૂલમાં સેવા કરવા તે મને પસંદ કર્યો તો તારો ઉપકાર છે, તારો આભાર છે. ત્યાં હવેલીમાં, ત્યાં સત્કર્મમાં, ત્યાં હોસ્પિટલમાં, ત્યાં ભોજનમાં તે મારી પસંદગી કરી. તારી પાસે તો કરોડો લોકો છે. ભગવાનને કોઈની પાસે કરાવવું હોય તો સામર્થ્ય આપતા કેટલી વાર લાગે? એને તો ક્ષણમાં કરાવી લે, પણ એ આપણને સિલેક્ટ કરે ને તો એનો આભાર માનવો કે તે મારી પસંદગી કરી, એ તારો મારા પર ઉપકાર છે. નિગરાજાને દાનનો પ્રસંગ બતાવ્યો ને એટલા માટે જીવનમાં દાન કરાવો. બાળકોને પણ એનો પણ જન્મદિવસ હોય ને તો આદત પાડો, એને વાપરવા માટે તો રૂપિયા આપો, તારો જન્મદિવસ છે વાપરજે, આપણે બધું આનંદને કરીશું, પણ સવારે એને 1000 બીજા આપો કે લે આ કોઈ ગરીબની મદદ કરજે. તારા મહોત્સવ માટે તને બીજા આપીશ, પણ આજે તારો જન્મદિવસ છે તો આજે તું બીજા કોઈને મદદ કર. તને ગમે ત્યાં તું કર, તને જ્યાં ગમે. તને ગમે હવેલીમાં, તને ગમે ગરીબ માટે, તને ગમે કોઈ જરૂરિયાત માટે, તને ગમે વિદ્યાર્થી માટે, તને ગમે ઓપરેશન માટે, જ્યાં પણ તું મદદ કરી શકે. પણ આજે તું જન્મ્યો છું એટલે આજના દિવસે તારા હાથે પુણ્ય થવા જોઈએ. તારું અહીંયા